નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ ઈદના દિવસે ઇસ્લામિક દેશોની જે એક આશા હતી કે સમાધાન થઈ જશે એ આશા પર સંપૂર્ણ રીતે પાણી ફેરવી દીધું અને ઉલટા ચોંટ્યા. એમણે એવું કીધું કે ઈરાન જો હવે પોતાની પરમાણુ સામગ્રી એટલે કે સંવર્ધિત યુરેનિયમ ચીન કે રશિયા જેવા કોઈ મિત્ર રાષ્ટ્રને આપશે તો અમેરિકા એના પરના આર્થિક પ્રતિબંધો નહીં હટાવે. એનો અર્થ એ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ આડા ફાટ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ના ભાઈ ના, ઈરાન પોતાનું યુરેનિયમ જો ચીન કે રશિયા જેવા દેશને આપે તો એ તો એમના મિત્ર રાષ્ટ્ર છે. એનો અર્થ એ નથી કે હું ઈરાન પરથી પ્રતિબંધ હટાવીશ. અને એથી પણ આગળ પેલું કહે છે ને કે ગુજરાતીમાં કહેવત છે કે ગ્રહણ ટાણે સાપ કાઢવાની વાત. ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ ઈરાની મીડિયામાં, ઈરાનના સત્તાવાર સમાચાર સંસ્થાઓમાં આવી ગયું હતું કે ઈરાન એક શાંતિ પ્રસ્તાવ આપી દીધો છે અને ઈરાને કહ્યું છે કે અમે હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર છીએ, પરંતુ રાત્રે અમે ખોલીએ અને સવારે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીની બહાર જે અમેરિકાની નાકાબંધી છે એ હટાવવી પડશે. તો વ્હાઇટ હાઉસે તરત જ એનો ઇનકાર કરીને કહ્યું કે ના ના, આ પ્રસ્તાવ અમને મંજૂર નથી. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમય બાદ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પોતાની કેબિનેટ મિટિંગ બોલાવી હતી અને ત્યારે સૌને આશા હતી કે ઈદની પૂર્વ સંધ્યાએ મોડી સાંજે કંઈક બહુ સારી જાહેરાત થશે, પરંતુ કદાચ એ ખુશી એ પચાવી શક્યા નહીં. એમને એવું ચોક્કસ કહ્યું કે અત્યારે જે ડીલ ચાલે છે એનાથી મને સંતોષ નથી અને ડીલ વહેલી મોડી તો થવાની જ છે, પરંતુ જો અમેરિકાની શરતો ઈરાન નહીં સ્વીકારે તો અમે ઈરાનને બરબાદ કરી નાખીશું, ખતમ કરી નાખીશું. કારણ કે એમના કહેવા અનુસાર ઈરાનમાં હવે આર્થિક તબાહી એટલી બધી થઈ ગઈ છે, લોકોને ભૂખમરો આવી ગયો છે, લોકો મોંઘવારી અને ફુગાવાનો શિકાર બની ગયા છે. એટલે ઈરાનમાં સત્તા પરિવર્તન તો ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે થઈ જ ગયું છે. પહેલી પેઢી ગઈ, બીજી પેઢી ગઈ અને હવે ત્રીજી પેઢી સાથે મંત્રણા કરી રહ્યા હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે તો આકરા પાણી આવ્યા જ, પરંતુ સાથોસાથ ઇઝરાયેલે જે રીતે ગાઝામાં અને લેબેનોનમાં ઈદની પૂર્વ સંધ્યાએ જે હુમલાઓ કર્યા અને લગભગ 100થી વધુ જગ્યાએ ખતરનાક બોમ્બ મારો કર્યો અને હમાસના લશ્કરી વડાની પણ જે રીતે હત્યા કરી નાખી, એ અંગે પણ ડોનાલ્ડ ટ્રમ્પે હરફ ઉચ્ચાર્યો નથી ને એ એવું કહેવા માંગે છે કે ભાઈ આમાં જાણે કોઈ યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામનો ભંગ થયો જ નથી. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મૌન જે છે એ પણ બોલકું છે. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, આજની ચર્ચામાં સૌથી પહેલો સવાલ એ છે કે ટ્રમ્પ શા માટે અકળાય છે? ડોનાલ્ડ ટ્રમ્પ કો ગુસ્સા ક્यों आता है? એનું મુખ્ય કારણ એ છે કે ઈરાન ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને સળી કરવાની આદત છે, એટલે ઘણી વખત તમને જો યાદ હોય તો વચ્ચે પણ એમને ઈરાનના શસ્ત્ર વિરામ ચાલતું હતું, યુદ્ધ વિરામ ચાલતું હતું અને શાંતિ મંત્રણા ચાલતી હતી, ત્યારે એમણે ઈરાન પર 2 જગ્યાએ હુમલા કર્યા અને પછી કહ્યું કે આ તો લવ પેટ હતું, એટલે કે આ તો એમ કે પ્રેમથી મીઠી એમ કે લપડાક મારી હતી. પણ ઈરાને એ મીઠી લપડાકની જગ્યાએ સીધું ફુજેરા પર હુમલો કરી નાખ્યો અને યુનાઇટેડ અરબ અમીરાતની જે રિફાઇનરી હતી એના પર એમણે મિસાઇલ દાગી દીધી. તો ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે ઘિન્નાયા, ખીજાયા, પણ કંઈ બોલ્યા નહીં. હવે સોમવારની રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાથી થાય છે આ બધું. તો એમને હોર્મુઝની ખાડી પર ઈરાનની લશ્કરી બોટ જે હતી, 2 સ્પીડ બોટ હતી, એના પર હુમલો કરીને 4 ઈરાની ખલાસીઓની હત્યા કરી. એટલે સામે પક્ષે ઈરાનનું જે રિવોલ્યુશનરી ગાર્ડ છે એને કહ્યું કે અમે પણ જડબાતોડ જવાબ આપીશું અને ગણતરીના કલાકોમાં જ રાતના 1:22 એમણે અમેરિકાનું MQ-9 રીપર ડ્રોન, કે જે અત્યંત મોંઘું છે, એવું કહેવાય છે કે $30 કરોડ આ એમનું જે ડ્રોન જે છે, જે એક પ્રકારનું અવકાશમાં રહીને જાસૂસી કરતી હોય છે, એ ડ્રોન તોડી પાડ્યું. એટલું જ નહીં, એનો
જે કાટમાળ હતો એ કાટમાળનું એમને પ્રદર્શન કરી અને બધા પત્રકારોને બતાવ્યું કે જો અમે MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું છે. એ ઉપરાંત અમેરિકાનું જે સ્ટીલ્થ ફાઇટર વિમાન F-35 કે જેના પર અમેરિકાનો દાવો છે કે કોઈ એને તોડી શકે નહીં, રડારમાં આવી શકે નહીં, એના પર પણ હુમલો કર્યો અને એ અલ્બેનિયામાં જઈ અને એને પનાહ લઈ લીધી. અલબત્ત બચી ગયું હોવાનો દાવો કરે છે, પણ એને પણ ભયંકર ઈજા તો થઈ જ હતી એ જે પ્લેન હતું, ફાઇટર પ્લેનને. ટૂંકમાં ઈરાને એવી ધમકી આપી અમેરિકાને કે જો હવે અમારી પર કોઈ પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવશે, પછી એ નૌકાદળ દ્વારા હોય, હવાઈ દળ દ્વારા હોય કે ભૂમિ, તો અમે હોર્મુઝની ખાડીને અમેરિકાના લશ્કરી જવાનો માટે કબ્રસ્તાન બનાવી દઈશું. હવે આ ધમકી અધૂરી હોય ત્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તફા ખામેનેઈએ ત્યાં સુધી કીધું, જે રીતે ઇઝરાયલ લેબેનોન પર હુમલા કરે છે અને યુદ્ધ વિરામનો ભંગ કરે છે, એને કહ્યું કે અમે ઇઝરાયલને નેસ્ત નાબૂદ કરીશું, દુનિયાના નકશામાંથી ખતમ કરી દઈશું, ઇઝરાયલનું અસ્તિત્વ મિટાવી દઈશું. એટલે ટૂંકમાં ઈરાનને કહેવાનો અર્થ એ હતો કે તમે હવે જો ઈરાન પર હુમલો કરવાની હિંમત જો ઇઝરાયલ કે અમેરિકા કરશે તો અમે એનો જડબાતોડ જવાબ આપીશું. હવે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર બોલ્યા કરે છે, પરંતુ એમને પ્રતીતિ થઈ ગઈ કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એટલી ખતરનાક છે, અથવા તો એમને પોતાની એક ક્ષમતા હાંસલ કરી છે કે અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને પણ તોડી શકે છે અને F-35ને પણ ઈજાગ્રસ્ત કરી શકે છે. એટલે ટૂંકમાં ટ્રમ્પ જે છે આજની તારીખે ઈરાન સામે મુઠ્ઠીઓ ઉગામે છે, હોઠ કચકચાવે છે, પરંતુ લશ્કરી કાર્યવાહી ફૂલ સ્કેલ કરવાની હિંમત કરી શકતા નથી, કારણ કે અમેરિકાની જ રિસર્ચ સંસ્થાનો અહેવાલ એવું કહે છે અને પેન્ટાગોનના પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ તેમને સલાહ આપે છે કે અત્યારે ઈરાન સાથે ફૂલ સ્કેલ વોર કરવું ઉચિત નથી. એનું કારણ એ છે કે અમેરિકા પાસે શસ્ત્રોનો અભાવ છે, શસ્ત્રો પૂરતા નથી. એનો અર્થ એ નથી કે અમેરિકા પાસે યુદ્ધ કરવાની તાકાત નથી. અમેરિકા આજે પણ સુપર પાવર છે, પરંતુ અમેરિકામાં જે લશ્કરના જે નિયમો છે એ નિયમો એવા છે કે એક તબક્કે એમને પોતાની ઇન્વેન્ટરી જે શસ્ત્રોની હોય એ ઇન્વેન્ટરી મેન્ટેન કરવી પડે છે. હવે ઈરાન યુદ્ધમાં એમના ખાસા શસ્ત્રો જે છે એ વપરાઈ ગયા છે. દાખલા તરીકે ટોમહોક ક્રૂઝ મિસાઇલ જે છે, જે બહુ જ પરફેક્ટ નિશાનથી દુશ્મન દેશમાં જઈને ધાર્યું નિશાન પાર પાડે છે, એવી 200થી વધુ ટોમહોક ક્રૂઝ મિસાઇલ જે છે એ નાશ પામી છે, એટલે કે વપરાઈ ગઈ છે. હવે પેટ્રિયોટ મિસાઇલ કે જે ઇન્ટરસેપ્ટ કરે છે કોઈ પણ પ્રકારના ડ્રોન હોય અથવા તો મિસાઇલ હોય, એ પેટ્રિયોટ મિસાઇલ. અને થાર્ડ જે છે એટલે કે ટર્મિનલ હાઈ ઓલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ, જેને THAAD કહે છે, એ થાર્ડ પણ એમની બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટરસેપ્ટિંગ મિસાઇલ્સ છે, પણ એ પણ એટલી બધી વપરાઈ ગઈ છે કે અત્યારે જો અમેરિકાને ન કરે નારાયણ ચીન સાથે યુદ્ધ કરવાની નોબત આવે અથવા તો રશિયા સાથે આવે, કારણ કે અમેરિકા ઘણી જગ્યાએ મોરચા ખોલીને બેઠું છે ને એ તબક્કે અમેરિકાએ મોરચા ખોલ્યા છે. અમેરિકાની 800 જેટલી છાવણીઓ દુનિયાભરમાં છે. અમેરિકાએ જાપાન અને સાઉથ કોરિયા સહિત ઘણા બધા દેશોની સુરક્ષાની જવાબદારી લીધી છે. આવતીકાલે જો નોર્થ કોરિયા સાઉથ કોરિયા પર કે જાપાન પર હુમલો કરે તો એને બચાવવાની જવાબદારી અમેરિકાએ લીધેલી છે. તો અમેરિકા કેટલા મોરચે લડશે? એટલે અમેરિકામાં એક રિઝર્વ કોટા છે કે 50%થી ઓછો આપનો શસ્ત્રોનો જથ્થો ન હોવો જોઈએ. હવે આજે મોંઘી દાટ મિસાઇલ ટોમહોક વપરાઈ ગઈ છે કે પેટ્રિયોટ કે થાર્ડ ઇન્ટરસેપ્ટર મિસાઇલ જે ખૂટી પડી છે, એની ઇન્વેન્ટરી પૂરી કરતાં કમસે કમ 3 થી 5 વર્ષ લાગે છે, કારણ કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમે તાત્કાલિક રાતોરાત તો કંઈ ડિફેન્સ પ્રોડક્શન થતું નથી, એટલે સ્ટોક ફૂલ થતાં અમેરિકાને ફરી પાછા 3 થી 5 વર્ષ લાગશે. અને બીજું કે આ શસ્ત્રો બનાવવા માટે જે પ્રિસિઝન મેટલ જોઈએ, એ મેટલ જે છે, રેર મેટલ જે છે એ ચીન પાસે છે, અને ચીને પોતાના તમામ રેર મેટલ અર્થ મેટલ જે છે એની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, અને એ મુખ્ય કારણ છે કે ટ્રમ્પને ગુસ્સો આવે છે. હવે બીજી મહત્વની વાત કે ટ્રમ્પે
ઈદની પૂર્વ સંધ્યાએ બધાને આશા હતી, ઇસ્લામિક દેશો એવું માનતા હતા કે હવે અંતિમ તબક્કામાં મંત્રણા છે, તો ડોનાલ્ડ ટ્રમ્પે બાજી શા માટે બગાડી? શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર સમજૂતી ઈચ્છે છે કે સટ્ટાબાજી ઈચ્છે છે એ સમજાતું નથી. એટલે ટ્રમ્પે એકાએક આજે પોતાનો પેત્રો બદલ્યો અને ટ્રમ્પે એવું કીધું કે ઈરાન એવું કહે છે કે અમે અમારું સંવર્ધિત યુરેનિયમ, એનરિચ્ડ યુરેનિયમ ચીનને આપી દઈએ અથવા તો રશિયાને આપી દઈએ, એટલે અમે હવે શસ્ત્રો નથી બનાવવાના, પરમાણુ બોમ્બ નથી બનાવવાના, એ પુરવાર થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પ કે ભાઈ આ નહીં ચાલે. તેહરાનના ચીન એટલે કે બેઇજિંગ સાથે પણ સારા સંબંધો છે ને મોસ્કો એટલે કે રશિયા સાથે પણ સારા સંબંધો, આ નહીં, પરંતુ કોઈ ત્રાહિત દેશ કે જ્યાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એનું કાં તો ઓડિટિંગ થવું જોઈએ અથવા તો આ પરમાણુ સામગ્રી જે છે એને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખવી જોઈએ. એ સિવાય કોઈ સમાધાન જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂર નથી. અને સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહે છે કે એવું નહીં માનતા કે સમજૂતી થશે એટલે ઈરાનની આર્થિક હાલત સુધરે, એ માટે અમેરિકા એની પરથી આર્થિક પ્રતિબંધો હટાવશે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની છે, પગભર ન થાય એ જોવાની છે. હવે એથી પણ આગળ આજે કેબિનેટની મિટિંગ પત્યા પછી એમને એવું કીધું કે હોર્મુઝની ખાડીનો કંટ્રોલ કોઈ દેશ પાસે નહીં રહે. એટલે કે ઈરાન અને ઓમાન જે ભેગા થઈને ટોલ ટેક્સ લેવાની વાત કરે છે અથવા તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન ટેક્સ લેવાની વાત કરે છે, એ વાત ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂર નથી. એવું કહે છે કે હોર્મુઝની ખાડી પર કોઈનો કંટ્રોલ નહીં રહે, પરંતુ અમેરિકાની દેખરેખ ચોક્કસ રહેશે. અને બીજું, ઓમાન જે અત્યારે ઈરાનની પડખે ભરાયેલું છે એને આજે એમને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા કહ્યું કે જો ઓમાન ડાપણ કરશે તો અમે ઓમાનને ખતમ કરી નાખીશું. બીજું કે વ્હાઇટ હાઉસે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ જે છે એ ઠુકરાવી દીધો. ઈરાનનો શાંતિ પ્રસ્તાવ હતો કે અમે હોર્મુઝની ખાડી અત્યારે ખોલવા તૈયાર છીએ, પણ તમારે સામા પક્ષે નાકાબંધી હટાવવી પડશે. તો વ્હાઇટ હાઉસે એ પ્રસ્તાવ જે છે એ હટાવી દીધો. અને છેલ્લી ઘડીએ ડોનાલ્ડ ટ્રમ્પ હવે લઈને આવ્યા છે કે તમારે અબ્રાહમ અકોર્ડ સ્વીકારવો પડશે, એટલે કે ઇઝરાયલ સાથે ખાડીના દેશો, બધા ઇસ્લામિક દેશોએ સમાધાન કરવું પડશે વેપાર માટે, ટેકનોલોજી માટે, ઉદ્યોગો માટે અને પર્યટન વિકાસને બીજી બધી બાબતોમાં. ટૂંકમાં ઇઝરાયલ સાથે મુસ્લિમ દેશો સંબંધો સુધારે એવું ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે, જે વાત સાઉદી અરેબિયાને પણ મંજૂર નથી, પાકિસ્તાનને પણ મંજૂર નથી, તુર્કીને પણ સ્વીકૃત નથી, ઇજિપ્ત પણ માનવા તૈયાર નથી, ઓમાન કે ઈરાન કે કતાર કે કુવૈત તો સ્વીકારે એ વાતમાં કોઈ દમ જ નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એવી શરતો મૂકે છે કે જે કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને એટલે જ કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાદાપૂર્વક ઈદનો તહેવારમાં ખુશી રાખે ને કોઈ મનાવે એવું નહીં ઈચ્છતા હોય. દરમિયાનમાં બીજી મહત્વની વાત કે ઇઝરાયેલે ઈદની પૂર્વ સંધ્યાએ જે ખતરનાક હુમલા કર્યા, લેબેનોન પર પણ કર્યા અને ગાઝા પર પણ કર્યા. લેબેનોનમાં અત્યાર સુધી આજે જે સત્તાવાર આંકડો આવ્યો છે 3269 લોકોનું મૃત્યુ આ ઇઝરાયેલના હુમલાને કારણે થયું છે. ને ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં આજે જે હુમલાઓ કર્યા એમાં હમાસના જે લશ્કરી વડા હતા મોહમ્મદ ઓઠે, એની પત્નીની, એના બાળકોની એર સ્ટ્રાઇકમાં હત્યા થઈ ગઈ છે. એટલું નહીં, 100થી વધુ હુમલા આજે ઇઝરાયેલે કચકચાઈને લેબેનોન અને પેલેસ્ટાઇનમાં કર્યા છે. એનો અર્થ એ કે ઇઝરાયેલની જે યુદ્ધની માનસિકતા જે છે એ એમાં કંઈ ઓછપ આવતી હોય એવું દેખાતું નથી. સામાન્ય રીતે ઈદના તહેવારો દરમિયાન હુમલા થતા નથી, બધા એકબીજાના તહેવારની અદબ જાળવે છે અથવા તો યુદ્ધ વિરામ અને શસ્ત્ર વિરામ જે જારી છે એની પણ અદબ જાળવે છે. પરંતુ ઇઝરાયેલે તો યુદ્ધ વિરામનો ભંગ કર્યો, પણ ડોનાલ્ડ ટ્રમ્પે એમને રોક્યા પણ નહીં અને ટોક્યા પણ નહીં. સામા પક્ષે ઈરાને હવે એક વ્યવહારિક અભિગમ અપનાવીને અગાઉ ચીન અને રશિયાની મુલાકાત એમના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ લીધી, એ હવે ન્યૂઝીલેન્ડ અને ફ્રાન્સ સાથે મંત્રણા કરી રહ્યા છે, યુરોપના દેશો સાથે મંત્રણા કરી રહ્યા છે અને કહે છે કે અમે વ્યવહારિક ઉકેલ સાથે હોર્મુઝની ખાડી ખોલવા માટે તૈયાર છીએ. અમેરિકાએ અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો છે, એ લોકો હુમલાખોર છે, એ લોકો આતંક ફેલાવે છે, ઈરાન શાંતિપ્રિય દેશ છે એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ અબ્બાસ અરાકચી કરી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકા એવું કહે છે કે અમે સંવાદ ઈચ્છીએ છીએ, સંવાદ દ્વારા ડીલ કરવા માંગીએ છીએ, પણ જો ડીલ ન થાય તો પછી ફાઇટ ટુ ફિનિશનો વિકલ્પ અમેરિકા પાસે છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી પણ આપે છે અને મંત્રણાની વાતો પણ કરે છે અને એ જ વાતનો પુનરુચ્ચાર
એમના સંરક્ષણ મંત્રી પીટ હેક્સેટ પણ કરે છે અને એમના વાણિજ્ય મંત્રી માર્કો રૂબિયો પણ કરે છે. ટૂંકમાં અમેરિકા સાચા અર્થમાં સમજૂતી ઈચ્છે છે કે પછી સમજૂતીની વાર્તાઓ કરીને સટ્ટાબાજી કરે છે, સમજાતું નથી. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.